નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડની અંદર પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો એની શરૂઆત કરી દીધી। એમાં આપણે જે મુદ્દાઓની વાત કરી હતી એ ટૂંકમાં તમને યાદ કરાવી દઉં। સૌથી પહેલા આપણે જોયું હતું કે જ્યારે કોઈ ભાષા લિપિ નહોતી ત્યારે વ્યક્તિ પોતાના વિચાર, લાગણી, અભિવ્યક્તિ રજૂ કરવા હાવભાવ, ઈશારા એનો ઉપયોગ કરતો હતો। ધીમે ધીમે લિપિ શોધાઈ, પાંડુલિપિ, બ્રાહ્મી લિપિ વગેરે, એમાંથી ભાષાનો ઉદ્ભવ થયો અને ભાષાને કારણે જ સાહિત્ય છે એની નિર્માણ થાય છે। પછી આપણે અષ્ટાધ્યાયની વાત કરી હતી। અષ્ટાધ્યાય મહર્ષિ પાણિની એના રચયિતા, ઈસવીસન પૂર્વે 4th સદીમાં નિર્માણ થયું, એટલે કે એ લખવામાં કે રચવામાં આવ્યો વ્યાકરણ ગ્રંથ છે। સંસ્કૃત ભાષા જે આર્ય ભાષા, ઋષિઓની ભાષા, વિદ્વાનોની ભાષા કહેવાતી। પછી આપણે વેદો વિશેની વાત કરી હતી કે વેદ કેટલા છે, તો કે 4। કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ। ત્યાર પછી કે વેદનો અર્થ તો કે જ્ઞાન થાય છે। ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ, 1028 ઋચા, 10 એના ભાગ છે, દેવોને લગતી સ્તુતિ છે, બરાબર। આર્યો વિશેની સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક માહિતી એમાંથી મળે છે। સામવેદ જે સંગીતનો વેદ છે, એટલે કે ઋગ્વેદની ઋચાઓને તાલ અને લયની સાથે ગાવાની વિધિ આપી છે, માટે સંગીતની ગંગોત્રી કહેવાય। યજુર્વેદ કે જેમાં હોમ હવન યજ્ઞ વખતે જે કઈ મંત્રોચ્ચાર થતા એ છે, પદ્ય ને ગદ્ય સ્વરૂપે છે। ત્યાર પછી આપણે અથર્વવેદ કે જેમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે। ઉપનિષદની વાત કરી હતી કે ઉપનિષદ કે જેમાં જીવનનો આરંભ, બરાબર, આધ્યાત્મિક જગત, ભૌતિક જગત, જીવન, મૃત્યુ, આવી બધી માહિતી છે જે રહસ્યમય આપણે જે કહી શકીએ એને લગતી। શરૂઆતના 2 ઉપનિષદ હતા, છાંદોગ્ય અને બૃહદારણ્ય। મુક્તિકો એની 108 સંખ્યા દર્શાવે છે। પછી બ્રાહ્મણ ગ્રંથ કે જેમાં આ ઋગ્વેદની ઋચાઓને આ બધું છે એની ઉપર ટીકાઓ કરવામાં આવી અને એના આધારે રચાયેલા બ્રાહ્મણ ગ્રંથો। આરણ્યક કોને કહેવાય, તો કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ જેની વૃદ્ધાવસ્થા દરમિયાન છે, સંન્યાસ આશ્રમ જે આપણે કહીએ છીએ, બરાબર, તો એ વૃદ્ધાવસ્થા દરમિયાન એ જંગલમાં જતા, ત્યાં જ રહેતા અને પછી જે મનોમંથન ચિંતન કરી અને જે એને સાહિત્યનું નિર્માણ કર્યું એ આપણે આરણ્યક કહીશું। પછી વેદાંત કે જેમાં જ્યોતિષ, કર્મકાંડ વગેરેની માહિતી આવે છે। પછી આપણે ભારતના 2 મહાકાવ્યોની વાત કરી હતી। આ 2 મહાકાવ્ય એટલે રામાયણ અને મહાભારત ઘણા વર્ષો પ્રાચીન છે। એનું વર્તમાન સ્વરૂપ ઈસવીસનની 2જી સદીનું કહી શકાય, બરાબર। મહાભારત કે જેમાં પાંડવો અને કૌરવોના યુદ્ધનું વર્ણન છે। રામાયણ કે જેમાં અયોધ્યાના રાજવી રાજા રામ એને જીવન ચરિત્રની વાત છે, બરાબર, અને ઘણી બધી ઘટનાઓ છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે। બીજું કે રામાયણ મહાભારત કરતાં ઘણું નાનું છે। શ્રીમદ ભાગવત ગીતા, એ શ્રીમદ ભગવદ્ ગીતા કે જે મહાભારતનો જે એક ભાગ ગણાય છે અને મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, બરાબર, એનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે। ત્યાર પછી આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્રની વાત કરી, જે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે। પુરાણોને લગતી આપણે વાત કરી હતી। ત્યાર પછી આપણે બૌદ્ધ સાહિત્ય જે પાલી ભાષામાં લખાયેલું છે એના 3 ભાગ છે, માટે એને ત્રિપિટક કહેવાય। એ 3 ભાગ એટલે કયા? સુત પિટક, વિનય પિટક, અભિધમ પિટક। પછી ગુપ્ત યુગને સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય। શા માટે? તો કે ઘણા બધા એમાં લેખકો થઈ ગયા જેને સમૃદ્ધ સાહિત્યનું નિર્માણ કર્યું હતું। કાલિદાસ છે, ભવભૂતિ છે, માઘ છે, બરાબર, અને પછી આપણે બધાને ગ્રંથો વિશે પણ લખ્યું હતું। કવિ દંડી છે, શુદ્રક છે, બરાબર। કાલિદાસના ગ્રંથોની આપણે વાત કરી હતી
કે જેની અંદર વિક્રમોર્વશિયમ છે, રઘુવંશ છે, મેઘદૂત છે, અભિજ્ઞા શાકુંતલમ, ઋતુસહાર વગેરે. ભવભૂતિ તો ઉત્તર રામચરિત, શુદ્રકનું મૃચ્છકટિકમ, કવિ દંડીનું દસકુમાર ચરિતમ, બરાબર, ભારવીનું કિરાત અર્જુનિયમ, તો એની વાત કરી હતી. પછી આપણે ગુજરાતી સાહિત્યની વાત કરી હતી જેમાં નરસિંહ છે, મીરાબાઈ છે, પ્રીતમ છે, ગંગા સતી છે, બરાબર, અખો છે, પ્રેમાનંદ છે. તો નરસિંહના છે એ પ્રભાતીય વખણાય, મીરાબાઈના પદ વખણાય, અખાના છપ્પા વખણાય, પ્રેમાનંદના આખ્યાન વખણાય, દયારામની ગરબી, ગંગા સતીના ભજન, એ બધી વાત કરી હતી. પછી આપણે છેલ્લે તમિલ સાહિત્યની વાત કરી હતી કે દ્રવિડ કુળની 4 ભાષાઓ, એ 4 ભાષા એટલે કઈ? તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાં સૌથી પ્રાચીન તો કે તમિલ છે. ઈસવીસનની શરૂઆતની આપણે કહી શકીએ. તમિલ ભાષામાં સાહિત્યની રચના થઈ હતી જે સંગમ સાહિત્ય કહેવાય. એમાં આપણે ગ્રંથો જોયા હતા, એતુ તો કઈ, પથુ પાતુ, બરાબર, તોલક્કાપિયમ છે, કવિ કુરલ છે, બરાબર. ત્યાર પછી કે એટલે કે કુરલની રચના કવિ તિરુવલ્લુવરે કરી છે. છેલ્લે આપણે શિલ્પતિકારમ અને મણિમેખલાઈ સુધીની વાત કરી હતી. એ થયું, બરાબર, તમિલ સાહિત્ય. ટૂંકમાં પ્રાચીન ભારતનું જે સાહિત્ય હતું એની વાત થઈ ગઈ. હવે આજે આપણે મધ્યકાલીન સાહિત્યની વાત કરવાની છે. મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો કે ઉત્તર ભારતમાં એ સમયે હજી સંસ્કૃતમાં સાહિત્યનું નિર્માણ થતું હતું. 2 મહાન ગ્રંથોની રચના થઈ. એ 2 મહાન ગ્રંથો કયા? તો કે એક તો રાજતરંગિણી અને બીજું છે કથા સરિત સાગર. હવે રાજતરંગિણી છે, બરાબર, એ કોણે લખ્યું? તો કે કવિ કલ્હણે. રાજતરંગિણી કવિ કલ્હણે જેની રચના કરી છે. રાજતરંગિણી એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો સૌ પ્રથમ ગ્રંથ છે. એટલું જ નહીં પણ ભારતના પ્રથમ એને આપણે ઐતિહાસિક ગ્રંથ પણ કહી શકીએ. કથા સરિત સાગર કે જે સોમદેવે જેની રચના કરી હતી. આમ પ્રથમ ગ્રંથ ઐતિહાસિક તરીકે રાજતરંગિણીને ગણી શકાય. એ સિવાય બીજો મહત્વનો ગ્રંથ હોય તો એ હતો સોમદેવે લખેલો કથા સરિત સાગર. આ જ સમયમાં કવિ જયદેવ કે જેને ગીત ગોવિંદની રચના કરી અને આ ગીત ગોવિંદની સુંદરમાં સુંદર જે કાવ્ય ગ્રંથો કહી શકાય એમાં એનો સમાવેશ થાય છે. પછી હિન્દી સાહિત્યની શરૂઆત થઈ અને હિન્દી ભાષામાં, બરાબર, જે વીરગાથાઓ કહેવાય એ લખવાની શરૂઆત થઈ. હવે એમાં વીરગાથાઓ લખવાની શરૂઆત કોણે કરી હતી? તો કે કવિ ચંદબરદાઈ. કવિ ચંદબરદાઈએ પૃથ્વીરાજ રાસો લખ્યું. આ પૃથ્વીરાજ રાસો કે જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાભર્યા જે કાર્યો છે, એના જે યુદ્ધો છે એનું વર્ણન કર્યું છે અને એના દ્વારા જ હિન્દી સાહિત્યનો, બરાબર, જે આપણે વીરતાભર્યા કે જે સાહસિક કાર્યો કહેવાય એવા ગ્રંથની શરૂઆત થઈ હતી. આજે દક્ષિણ ભારતમાં પણ સંસ્કૃતનો પ્રભાવ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તમિલ સાહિત્યની તો આપણે વાત કરી હતી પ્રાચીન સમયમાં. અહીંયા કન્નડ સાહિત્યની વાત આવે છે. કન્નડ સાહિત્યમાં એ સમયે દક્ષિણ ભારતમાં હજી જૈન ધર્મનો પ્રભાવ જોવા મળતો હતો. એ જ બાબતને કારણે અલગ અલગ ગ્રંથોનું નિર્માણ થયું. એમાં
કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના, આ ત્રણેયને કન્નડ સાહિત્યની પ્રારંભિક સમયની સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે, કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. હવે કવિ પંપાએ આદિનાથ પુરાણની રચના કરી, બરાબર. પછી કવિ પોન્નાએ જૈન ધર્મના 16મા જે તીર્થંકર હતા એના જીવનને આલેખતું શાંતિ પુરાણ લખ્યું, અને કવિ રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી. જૈન ધર્મનો પ્રભાવ હોવાને કારણે આ ગ્રંથો છે એ સમયમાં લખવામાં આવ્યા હતા. જો તમને પૂછવામાં આવે 1 માર્કનો પ્રશ્ન કે કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કોણ ઓળખાય છે, તો તમારે લખવાનું કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. એ સિવાય શંકરાચાર્યનું હાસ્ય પણ ખૂબ જ જાણીતું છે. ટૂંકમાં આ પ્રકરણની અંદર તમારે ખાસ તો પ્રાચીન સમયમાં કયા લેખકો થઈ ગયા, કયા ગ્રંથ લખ્યા, મધ્યકાલીન યુગમાં કયા લેખકો થયા, કયા ગ્રંથ લખ્યા, એટલું જ નહીં, એ ગ્રંથમાં શેનું વર્ણન છે, બરાબર. રાત તરંગીણી તો કે જેમાં કશ્મીરના ઇતિહાસનું વર્ણન છે, ગીત ગોવિંદ જે સંસ્કૃત ભાષાનું સુંદરમાં સુંદર કાવ્ય કહી શકાય, પૃથ્વીરાજ રાસો કે જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતા ભર્યા કાર્યોનું વર્ણન છે, એટલે વીરગાથાઓની શરૂઆત થઈ, અને કન્નડ સાહિત્યની ત્રિપુટી. હવે હજી પણ આજે સમય છે કે જેમાં દિલ્હી સલ્તનતની વાત આવે છે, બરાબર. તો એ સમયગાળા દરમિયાન પણ હજી હિન્દી ભાષાની શરૂઆત, અને હિન્દી ભાષાને અત્યારે 2 સ્વરૂપો જોવા મળતા. દિલ્હી સલ્તનત, બરાબર, જેમાં આ જે ભાષાઓ જે એમાં નિર્માણ થાય છે એ સમય હિન્દી ભાષામાં એના 2 સ્વરૂપો જોવા મળે. હવે હિન્દી ભાષાના 2 સ્વરૂપો એટલે કયા, તો કે વ્રજ અને ખડી બોલી. વ્રજ અને ખડી બોલી જે હિન્દી ભાષાના 2 સ્વરૂપો ગણાય છે. ત્યાર પછી કે ગુજરાતી અને હિન્દીને મળતી જે રાજસ્થાની ભાષા છે એમાં પણ ઘણી બધી વીરગાથાઓ લખાય. હવે એ વીરગાથાઓ એટલે કઈ, તો કે આલ્હા, બિસલદેવ, રાસો, આલ્હા, બરાબર, પછી બિસલદેવ, રાસો, ઉદલ, આ જે વીરગાથાઓ છે કે જે રાજસ્થાની ભાષામાં રચાયેલી હતી, અને ત્યારથી એમ કહી શકાય જે વીર કથાઓ છે એનું નિરૂપણ પણ થવા લાગ્યું હતું. ઉપરાંત કવિ કંબલ કે જેને રામાયણની રચના કરી, પણ આજે રામાયણની રચના કરી એ સંસ્કૃત ભાષામાં નહીં, પણ કવિ કંબલે તમિલ ભાષામાં આપણે કહીએ એ તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી, બરાબર. ત્યાર પછી કે હજી દિલ્હી સલ્તનતમાં જ જે ફારસી ભાષા છે એ વેગીલી બને છે, અને આ ફારસી ભાષા છે એ સમયની રાજભાષા હતી. ફારસી ભાષામાં પણ સાહિત્યનું નિર્માણ થાય છે,
અને ભારતીય સાહિત્યમાં ફારસી શબ્દોનો ઉપયોગ થવા લાગે છે, બરાબર. ફારસી ભાષામાં જિયાઉદ્દીન બર્ની. આ જિયાઉદ્દીન બર્ની કે જેને 2 ગ્રંથ લખ્યા હતા. ફતવાએ જહાનદારી. હવે ફતવાએ જહાનદારી છે કે જેની અંદર એ સમયના જે આપણે ખિલજી વંશ છે કે તુગલક વંશ છે તો એના સમયનું વર્ણન કરવામાં આવ્યું છે ફતવાએ જહાનદારીમાં. અને બીજું છે એ છે તારીખે ફિરોજ શાહી. આમ જો તમને જિયાઉદ્દીન બર્નીના ગ્રંથ પૂછવામાં આવે તો તમારે 2 યાદ રાખવાના, ફતવાએ જહાનદારી અને તારીખે ફિરોજ શાહી, કે જેની અંદર એ સમયના ખલજી વંશ અને તુગલક વંશ છે, બરાબર, એના વર્ણન આપેલું છે. ત્યાર પછી કે મહાન જેને આપણે કવિ કહી શકીએ, ઇતિહાસકાર કહી શકાય, રહસ્યવાદી સંત કહી શકાય, લેખક કહી શકાય, એવા વ્યક્તિ એટલે અમીર ખુસરો. તમને 3 માર્કની ટૂંકનોંધ પણ પૂછી શકે કે અમીર ખુસરો વિશે લખો, તો સૌથી પહેલા લખવાનું કે અમીર ખુસરો એક કવિ, રહસ્યવાદી સંત, બરાબર, લેખક હતા, ઇતિહાસકાર હતા. હજરત નિજામુદ્દીન ઓલિયા. જે અમીર ખુસરોના ગુરુ હતા. અમીર ખુસરોએ અલગ અલગ જે ગ્રંથો લખ્યા કે જેમાં આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન. એટલે કે તમને જો પૂછવામાં આવે કે અમીર ખુસરો દ્વારા કયા કયા ગ્રંથો લખવામાં આવ્યા હતા, તો કે આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન. પોતાને ભારતીય હોવાનો ગર્વ અનુભવતો હતો. તેમના અભિપ્રાય અનુસાર હિન્દુ ધર્મના સારા તત્વોનો ઇસ્લામ ધર્મમાં પણ સમાવેશ જોવા મળે છે. દિલ્હીની આજુબાજુમાં જે ભાષા બોલાતી, દિલ્હીની આસપાસ બોલાતી જે ભાષા છે એ ભાષાને હિન્દવી કહેતો, અને આ હિન્દવીને જ એ પોતાની માતૃભાષા ગણતો. એટલું જ નહીં, એને ભારતીય હોવાનો ગર્વ હતો. અને એના ગ્રંથોની અંદર આપણા દેશનું વાતાવરણની જે સુંદરતા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એને ફારસી અને હિન્દી ભાષામાં ચોપાઈઓ લખી અને એમના દ્વારા જે શરૂ કરવામાં આવેલી પરંપરા છે એ બરાબર અત્યારે પણ ઘણી ઉપયોગી છે. ચાલતો અત્યાર સુધી આપણે મધ્યકાલીન સાહિત્યમાં રાગ તરંગિણી, કવિ કલ્હણ, કથા સરિત સાગર, સોમદેવ, ગીત ગોવિંદ, જયદેવ, પૃથ્વીરાજ રાસો, ચંદબરદાય, કન્નડ સાહિત્યની ત્રિપુટી કવિ પંપા, પોના ને રન્ના, કવિ પંપા આદિ પુરાણ, કવિ પોના શાંતિ પુરાણ, કવિ રન્ના અજીતનાથ પુરાણ. દિલ્હી સલ્તનતમાં પણ બરાબર જે સંસ્કૃત છે એનું હજી સાહિત્યનું નિર્માણ થાય છે, સાથે જ હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે. હિન્દી ભાષાના 2 સ્વરૂપો જોવા મળે છે, વ્રજ અને ખડી બોલી. રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ, આલ્હા, બિસલદેવ, રાસો ને ઉદલ. કવિ કંબલે રામાયણની રચના કરી પણ તમિલ ભાષામાં. ફારસી ભાષા દિલ્હી સુલતાનોની રાજભાષા. જિયાઉદ્દીન બર્ની મહાન લેખક.
ફતવાએ જહાનદારી તારીખે ફિરોઝ શાહી નામના ગ્રંથ લખ્યા અને છેલ્લે અમીર ખુસરો કવિ રહસ્યવાદી સંત બરાબર ઇતિહાસકાર વગેરે એમના ગુરુ હજરત નિજામુદ્દીન ઓલિયા 4 ગ્રંથ લખ્યા ભારતીય હોવાનો ગર્વ ભારતને પૃથ્વી ઉપરનો સ્વર્ગ ગણતો દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી કહેતો જેની માતૃભાષા અને છેલ્લે હિન્દીને ફારસીમાં એને ચોપાઈઓની રચના કરી હજી મધ્યકાલીન સાહિત્યમાં હવે આપણે આગળ વધીએ આ પ્રકરણમાં અલગ અલગ મુદ્દાઓ તમને નથી આપેલા મુદ્દા આમ તો ત્રણ ચાર જ આવે છે જે આવે છે બરાબર કે પ્રાચીન ભારતનું સાહિત્ય આવે છે મધ્યકાલીન સાહિત્ય આવે પણ મધ્યકાલીન સાહિત્યની અંદર ટેક્સ્ટબુકમાં સળંગ આપેલું હોય પણ એમાં તમારે અલગ અલગ મુદ્દાઓ બનાવવા પડે કે ભાઈ આ દિલ્હી સલ્તનતની વાત આવી ફારસી ભાષાની વાત આવી ગઈ બરાબર ત્યાર પછી કે અમીર ખુસરોની વાત આવી ગઈ હવે આગળ જો આપણે વાત કરીએ તો કે એ સમયે પ્રાદેશિક ભાષામાં પણ ઘણી બધી રચનાઓ થઈ ખાસ કરીને એ સમયના જે સંતો હતા બરાબર કે સમાજ સુધારકો હતા એના દ્વારા પણ લખવામાં આવતા ગ્રંથ એમાં કબીર છે તો કબીરના દુહાઓ ખૂબ જ જાણીતા છે ગુજરાતીમાં નરસિંહ મહેતા છે તો એના ભક્તિ ગીતો જે આપણે જાણીતા કહી શકાય એ જ રીતે મરાઠીમાં સંત એકનાથ છે બરાબર ચૈતન્ય મહાપ્રભુ છે કે જેમના દ્વારા જે ભજન કીર્તનોની રચના કરવામાં આવી એ ખૂબ જ જાણીતા છે પછી કે આ સિવાય આ જ સમયગાળા દરમિયાન બરાબર મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવતની રચના કરી અને આ પદ્માવત જે અવધી ભાષાનો પ્રથમ ગ્રંથ કહી શકાય બરાબર પદ્માવત જેના લેખક મલિક મોહમ્મદ જાયસી અવધી ભાષાનો એ પ્રથમ ગ્રંથ છે ઉપરાંત મુઘલ સમયગાળો જે આવે છે તો એ મુઘલ વંશ દરમિયાન બરાબર એના જે શાસકો હતા બાદશાહો હતા એમને પણ ઘણા બધા ગ્રંથો લખ્યા જેમ કે બાબરે તુજુ કે બાબરી જે એની આત્મકથા છે અને આનું ફારસી ભાષામાં અનુવાદ કર્યું જેનું નામ બાબરનામા આપ્યું બરાબર તુર્કી ભાષામાં જે લખેલી તેનો ફારસીમાં અનુવાદ કર્યું અને બાબરનામા નામ આપ્યું જે બાબરની આત્મકથા છે એ જ રીતે હુમાયુની બહેન જેનું નામ હતું ગુલબદન બેગમ આ ગુલબદન બેગમે હુમાયુની જે આત્મકથા લખી જેનું નામ આપ્યું હુમાયુનામા પછી કે જહાંગીર આ જહાંગીરે પોતાની જે આત્મકથા લખી એનું નામ આપ્યું તુજુ કે જહાંગીરી અકબરે તો રામાયણ મહાભારત પુરાણો છે વેદો છે એનું ફારસીમાં અનુવાદ કરવા માટે એક અલગ વિભાગ પણ રચ્યો હતો છેલ્લો જે મુગલ બાદશાહ હતો બરાબર બહાદુર શાહ જફર તો એ પણ એક પ્રસિદ્ધ કવિ હતો આમ જો તમને મુગલ સાહિત્યનું પૂછવામાં આવે તો મુગલ સાહિત્યમાં તમારે બાબર હુમાયુની બહેન ગુલબદન બેગમ જહાંગીર છે અકબર વિશે લખવાનું છેલ્લે બહાદુર શાહ જફર વિશે લખવાનું રહેશે એ જ રીતે કે વિજયનગરનો જે મહાન સમ્રાટ હતો
વિજયનગરનો સમ્રાટ, બરાબર, કે જેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો. સમ્રાટ કૃષ્ણદેવરાય. અને આ જ કૃષ્ણદેવરાયને એ સમયમાં સ્થાપત્યમાં પણ પોતાનો ફાળો આપેલો છે. કૃષ્ણદેવરાય કે જે સંસ્કૃત અને જે આપણે ભાષા કહીએ, બરાબર, હિન્દી, તો એના એ લેખક પણ હતા અને એને આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખેલો છે. અને હમ્પી કે જે વિજયનગર સમ્રાટનું અથવા વિજયનગરનું એ પાટનગર ગણાતું હતું. તેલુગુ અને સંસ્કૃતના એ લેખક હતા. ચાલો પછી આપણે હવે અબુલ ફજલની વાત કરી લઈએ. તો કે અબુલ ફજલે એક તો આઈને અકબરી